હિમાંદય મિત્રો, હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. છેલ્લા ઘણા દિવસોથી આપણું માર્કેટ છે એ કન્ટિન્યુ ધીરે વીક થતું જાય છે. એટલે કે જેટલું આપણે ઉપર જવાની ટ્રાય કરીએ છીએ એટલું સેલ ઓન રાઇઝ કે માર્કેટ ઘટીને બંધ થતું જોવા મળે છે. ખુલતી બજારની અંદર આપણે વીતેલા સપ્તાહની દરેક સેશનની દરેક દિવસોની અંદર જોશો તો ખુલેલું માર્કેટ આપણું ગ્રીનમાં એ પણ રેડની અંદર કન્ટિન્યુ સેલ થઈ અને બંધ થતું જોવા મળ્યું છે. આજના દિવસે પણ કન્ટિન્યુ આપણું માર્કેટ એ જ રીતનું જોવા મળ્યું, પણ 3 વાગ્યાની આસપાસનો અંદર આવેલો કન્ટિન્યુ ઘટાડો એકાએક ઘટાડો જોવા મળ્યો. કે એની પાછળના કયા કારણો હોઈ શકે કે આટલું બધું માર્કેટ આપણું શા માટે ઘટી રહ્યું છે? કે વીતેલા દિવસોમાં સપ્તાહની અંદર ચેક કરીએ તો આપણે નિફ્ટી આઈટી કે જે 10% વધારે વેઇટેજ ધરાવે છે આપણા નિફ્ટી 50 ઇન્ડેક્સની અંદર, કે જે એઆઈનો નવી પ્રોડક્ટ્સ એન્થ્રોપિક દ્વારા જે લોન્ચ કરવામાં આવી છે કે એની અસર આપણા આઈટી સર્વિસ કંપનીઓ ઉપર પડતી જોવા મળી હતી. એટલે એના હિસાબે પણ આપણું માર્કેટ નિફ્ટી 50 ઇન્ડેક્સ વીક થતું જોવા મળતું હતું. પણ આજના દિવસે મિત્રો કે એક કારણ ક્યાં કહી શકીએ કે જેને લીધે આપણું માર્કેટ વીક થયેલું જોવા મળે. શરૂઆતની અંદરથી વાત કરીએ તો 100 થી 125 પોઈન્ટ નિફ્ટી 50નું ઇન્ડેક્સ ઘટેલી સાથે કામ કરી રહ્યું હતું. પણ એકાએક લાસ્ટ સેશનની અંદર એટલે કે 3 વાગ્યાની આસપાસ આપણું માર્કેટ છે એ કન્ટિન્યુ વીક થયેલું જોવા મળ્યું. તો એની અંદર તપાસીએ તો અમેરિકાનું જે ડાઉનઝોનનું ફ્યુચર છે એ કેવું કામ કરી રહ્યું છે, કારણ કે ખૂબ જ મદાર હોય છે અમેરિકન માર્કેટની અંદર આપણા તમામ માર્કેટની ઉપર. તો અમેરિકાનું જે ડાઉનઝોનનું ફ્યુચર છે એ 220 પોઈન્ટ માઇનસ કામ કરી રહ્યું છે અંદાજિત. જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે આ એટલા પોઈન્ટ ડાઉન જોવા મળી રહ્યું છે. આ સિવાય બીજા એવા કયા કારણો હોઈ શકે કે જે રીતનું અપડેટ આપણને ઈરાન અને અમેરિકાના જે યુદ્ધના ભડકારા સંભળાઈ રહ્યા છે કે એની અસર પણ હોઈ શકે કે નહીં, તો એ વસ્તુ ચેક કરવી જરૂરી છે. તો એક વસ્તુ પોઈન્ટ ઉપર તપાસીએ કે કયા કારણો હોઈ શકે, કારણ કે જે રીતનું અલ્ટિમેટ સમયગાળો આપેલો હતો કે અમેરિકા દ્વારા ટ્રમ્પ દ્વારા જે 15 દિવસનો સમયગાળો અલ્ટિમેટનો સમયગાળો આપેલો હતો એ પૂર્ણ થવાનો આરે આવી રહ્યો છે. આ સિવાય બીજું કે જે વાટાઘાટો એમની વચ્ચે થવાની હતી એ પણ સ્ટોપ થયેલી છે, કે વાટાઘાટો અટકી ગયેલી છે. એક બીજું કારણ કે આ સિવાય જે અમેરિકા પણ એમની ઉપર હુમલો કરી શકે છે, કારણ કે એની સૈન્ય છે એને એ તૈયાર કરેલું સૈન્ય છે અને એના ઉપર તૈયારીમાં છે કે એ પણ હુમલો કરી શકે છે. પણ એની સામે ઈરાનના જે વિદેશ મંત્રી અબ્બાસ અરાઘાચી છે જે કાંઈ છે એ એમના દ્વારા પણ એક સ્ટેટમેન્ટ જોવા મળી રહ્યું છે કે એ પણ તૈયાર છે હુમલો કરવા માટે. આ બધા વોરના ન્યૂઝની હિસાબે પણ એક કહી શકીએ કે આપણે એક માર્કેટની ઉપર એની અસર થતી જોવા મળી રહી છે. આ સિવાય એટલું બધું જે આપણું માર્કેટ ઘટી ગયેલું છે, વીક માર્કેટ આપણું જોવા મળી રહ્યું છે કે એની અંદર વીકની અંદર કન્ટિન્યુ નબળાઈ આપણને જોવા મળી રહી છે. આ ખરેખર એક વસ્તુ બીજી એને ચેક કરી શકે, ખરેખર આ જો કારણો હોઈ શકે કે આપણા માર્કેટ આજના જે ઘટેલા છે યુદ્ધના કારણો, તો એ સિવાયનું બીજું કારણ કે જે ક્રૂડ ઓઇલ છે એને આપણે ચેક કરવું જોઈએ. તો હાલની દ્રષ્ટિએ ક્રૂડ ઓઇલ છે એ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છે 71.81 ઉપર કામ કરી રહ્યું છે. તો એની સામે WTI ક્રૂડ ઓઇલ છે, બ્રેન્ટ હતું એ WTI ક્રૂડ ઓઇલ છે એ 66.22 કામ કરી રહ્યું છે. આ એના એક દિવસનો ચાર્ટની અંદર ચેક કરશો તો પણ એક સ્પાઇક થતો એવો જોવા મળી રહ્યો છે. તો એક માર્કેટના શનિ રવિની રજાઓ સાથે કે જ્યારે ધૂળેટી પણ આવી રહી હોય ત્યારે આપણું માર્કેટ છે એ લાલ રંગ સાથે રંગાઈ રહ્યું છે. તો આ બધી રજાઓને ધ્યાનમાં લઈને પણ આપણા માર્કેટની અંદર પ્રોફિટ બુકિંગ, આ સિવાય યુદ્ધના ભણકારાના સમાચારના ધ્યાનમાં લઈ કે આવનારા વીકની અંદર કે ટ્રમ્પ દ્વારા કોઈ પણ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ આપણને જોવા ના મળી શકે, કે એ એક ડરના માહોલની સાથે આપણું માર્કેટ એક વીક થતું જોવા મળી રહ્યું છે. પણ વીતેલા સપ્તાહની અંદર જો સ્ટ્રોંગ સેક્ટર કયા રહેલા હતા, કયા એવા સેક્ટર હતા કે જે આપણને સ્ટ્રોંગ કામ કરી રહ્યા હતા, એવું બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્ર એવું હતું કે જે સારું એવું સ્ટ્રોંગ હતું. આ સિવાય ઓટો ક્ષેત્ર તો હતા જ, પણ આજના દિવસે એક સાથે ઘટાડા સાથે નાની માઇક્રો ફાઇનાન્સ બેન્કો છે કે જેની અંદર એકાએક ઘટાડો જોવા મળ્યો, કે એની પાછળના કયા કારણો હોઈ શકે. તો એક બિહાર રાજ્ય સરકાર દ્વારા એના જે રૂલ્સ રેગ્યુલેશન છે એના ઉપર એને ફેરફાર કરેલો છે, કે જેને ફેરફારની અસર છે આ માઇક્રો ફાઇનાન્સ બેન્કો ઉપર થતી જોવા મળી રહી છે. તો બિહાર ગવર્મેન્ટ દ્વારા એક નવો અપડેટ તમને આ ન્યૂઝ ઉપર જોતા હશો તો આરબીઆઈ પાસેથી જો આ બેન્કો ફાઇનાન્સ કામ કરતી જે કાંઈ કંપનીઓ છે એ
એ આરબીઆઈ પાસેથી લાઇસન્સ તો લે છે, પણ આ સિવાય બિહાર ગવર્મેન્ટ પાસેથી પણ એમને લાઇસન્સ લેવું પડશે કે એની પાસે એમને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ સિવાય જે કંઈ એ લોન આપે છે એની અંદર જે રિકવરીના જે ઓપ્શન છે એની ઉપર નિયંત્રણ રાખીને એને રિકવરી કરવી પડશે. પણ બિહાર ગવર્મેન્ટે પણ એમને જિલ્લામાં પણ એક કોર્ટને પણ એ આદેશ આપેલો છે કે એ કોર્ટ પણ ચુકાદો કરી શકશે. આ સિવાય બીજું છે કે ખૂબ જ અસર મોટી કરતી હોય તો એના વ્યાજ દરની અંદર મર્યાદા આપેલી છે. આ મર્યાદાની અસર છે આ બધી સ્મોલ ફાઇનાન્સવાળી બેન્કો છે એની ઉપર ખાસી એવી જોવા મળી રહી છે. કે આ સિવાય બીજી એક વસ્તુ કે એ 2થી વધારે કોઈ પણ સંસ્થા પાસેથી લોન નહીં લઈ શકે. આ એક પણ નેગેટિવ આ બેન્કો માટે જોવા મળી રહ્યું છે. કઈ બેન્કો છે, કઈ એવી બેન્કો છે કે નાની માઇક્રો ફાઇનાન્સમાં ક્ષેત્રે કામ કરતી કંપનીઓ કે જેની ઉપર આજના દિવસે એક સારી એવી અસર જોવા મળી, કન્ટિન્યુ સ્ટ્રોંગ રહેલા આ બધા જ છે. તો એમાંની પહેલી કંપનીની વાત કરીએ તો ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક કે જે કંપની પોતે છે 45% ધંધો બિહારથી કરી રહી છે, આજના દિવસે 6% જેટલો ડાઉન જોવા મળ્યો છે. આ સિવાય એલએનટી ફાઇનાન્સ કે જેની અંદર પણ આ કંપની છે એ બિહારની અંદર 17% ધંધો પોતાનો ત્યાંથી લઈને આવી રહી છે, 6% જેટલો આજે પણ એ ઘટી ગયેલો જોવા મળ્યો. આ સિવાય ફ્યુઝન ફાઇનાન્સ કે જે કંપનીની અંદર આ કંપની પણ 16% જેટલો ધંધો એ બિહારની અંદર કરી રહી છે. આ શેરની અંદર એવરેજ અંદાજિત 6% જેટલો ઘટેલો જોવા મળ્યો. આ સિવાય ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક કે જે કંપની પોતે 11%, જે 6% આજે પણ ઘટી ગયેલો જોવા મળ્યો, 11%નો ધંધો એ ત્યાંથી કરી રહી છે. આ સિવાય ક્રેડિટ એક્સિસ બેંક ગ્રામીણ બેંક કે જે કંપની છે એ 4.5%નો ધંધો પોતાનો બિહારમાંથી કરી રહી છે, કે એ શેરની અંદર એવરેજ 5% જેટલો ઘટાડો જોવા મળ્યો. આ તમામ નાની કંપનીઓ છે, નાની બેન્કો છે કે જેના પોતાના બિઝનેસ ઉપર જો ઇમ્પેક્ટ થતી હોય તો આ બધી જ બેન્કોની ફાઇનાન્સ ક્ષેત્રની કામ કરતી આ કંપનીઓમાં સારી એવી અસર નેગેટિવ જોવા મળે. અને જ્યારે આ બધા શેર એટલા બધા વધેલા હોય ત્યારે બધું આવા જ કોઈ પણ પ્રકારના બેડ ન્યૂઝ આ કંપનીઓ ઉપર આવતા હોય તો એકાએક સેલિંગનું પ્રેશર વધતું આપણને જોવા મળે. તો આની અસર છે અત્યારે આપણને જોવા મળી બિહાર પૂરતી જ છે. આની અસર છે એ લાંબા ગાળે ઓલ ટાઈમ જો એવું વિચારતા હોય કે આ બધી ઘટી રહેલી આ શેર છે તો એને આપણે વોચલિસ્ટમાં રાખવા જોઈએ કે નહીં, 100% મિત્રો એને રાખવા જોઈએ. તો એ પ્રમાણે તમે ધ્યાનમાં રાખજો, કારણ કે આવનારા સમયની લાંબા ગાળે જે રીતનું બેન્કિંગ ફાઇનાન્સ કામ કરી રહી છે કે જે રીતનું રિટર્ન આપણને જોવા મળી રહ્યું છે, હજુ અહીંથી પણ સારું એવું રિટર્ન તમે લઈ શકો છો. પણ આ એક નેગેટિવ ન્યૂઝને તમારે પોઝિટિવ રીતે સારી કંપનીઓને તમારે સર્ચ કરજો, રિસર્ચ કરજો અને એ ઉપરથી જ તમારા વોચ લિસ્ટમાં ધ્યાનમાં રાખજો. વિડીયોના અંત સુધી તમે બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.